એ ગાઈસ ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારા અમારા આજના બ્લોગમાં. તો આજે તો જો અમારા કુટુંબમાં છે એક નાનો પ્રસંગ, તો આજે અમે બધા રેડી થઈ રહ્યા છીએ. તો હું તમને બતાવીશ, ચાલો. અને આ જો બધું વેરણ વિખંડ, જો અહીંયા મારો સામાન તમે એકવાર ચાલો તો હું રેડી થાઉં પણ તમને બતાવું. ગાઈસ મારો આજનો લુક જો આવડો આ છે. અને વાળ તો સૂકા રાખ્યા હતા પણ કઈ મજા આવી નહીં, કેમ કે બહુ ગરમી છે એટલે પાછા બાંધી લીધા છે. અને કોઈ પણ સાર થાય અને જો વેરણ વિખંડ ન પડ્યું હોય એવું બને ખરા. જો ખાલી હું એક જ રેડી થઈ, પણ મારો સામાન જો તમે એકવાર બધો તો આવું છે કઈક. તો જો ફાઇનલી તૈયાર થઈ ગયા છે ત્યાં જવા માટે, અને મારા બધા નણંદ ને બધા આવી ગયા છે. જો આ આ પછી આ બધાથી નાના એમ થા નણંદ અને બધા મોટા નણંદ આવવાનું બાકી છે. જે આવી ગયા છે પણ બાર હાથ પગ ધોવાઈ ગયા છે એવું છે. ગરમી કેવી લાગે છે તમને બધાને? થોડીક લાગે છે, બાર જાય એટલે નથી ગમતું એવું થાય છે, અંદર જ મજા આવે છે ને. હવે એનું કેવું એમ છે કે મેકઅપ કરવી ને તો ગરમી થાય વધારે. જો આ મારા મોટા નણંદ આવી ગયા છે ને મેકઅપ નો સામાન કરે છે બધું. મેકઅપ કરો એવો વિડીયો ઉતારવાનો છે તમારો, જોઈએ આપણે જો કેટલો મેકઅપ કરશે એમ. બહુ સારા આવો છો. છોકરીઓને તો શું કામ હોય, તૈયાર થાય એટલે ફોટા પાડવાના હોય. જો ગાઈસ એમાં પાછા આ બધા એમ કે છે કે હું આમાંથી કોણ ધોળું તમે જ કહી દો ને આમાંથી કોણ ધોળું છે એમ. આ બેબી શોર વાળા તો જો બેવા નથી આવતા આજે, પણ આ બેબી શોર માંથી બી તો નીકળી પણ ગયો. અને આ છોકરાઓને તો જો કેવી મજા આવે છે, તો જો તમે કેવા કૂદકા મારે છે. અમારા આ બેન ને તો ગરમી જો કેટલી થાય છે. મારા કાકી અને અમારા મમ્મી ને બંને મેસિંગ થઈ ગઈ, અને આ કાકી ને તો જમા પેલા ઊંઘ આવવા મળી. જો ફાઇનલી ગાઈસ હવે છે ને બધા મહિલા મંડળ ને જમવાનું તૈયાર થઈ ગઈ છે, એટલે જો બધા લાઈન જો એકવાર તમે ફૂલમાં ફૂલ ગળદી હો. અમારો વારો જ આવે તો ખરો. જો ગાઈસ આ બેબી શોર વાળા બેહવા આવતા નથી ને, ત્યાં અમારા નણંદ બધા બેહી ગયા છે. જો એ કે અહીં કોઈ આવે કે ન આવે, આપણે બેહી જવાનું છે. અને આ બાજુ જમણવાર હાલે છે, અમને બધાને તો શું કરવું બોલો, ભૂખ લાગી છે બહુ, પણ શું કરવાનું, ક્યારે વારો આવે કોને ખબર. ભૂખ લાગી છે તમને? ભૂખ લાગી છે? તમને ભૂખ લાગી છે? તમને ભૂખ લાગી છે? એવું છે? ભૂખ લાગી છે તમને? લાગી છે? મને લાગી છે. ભૂખ લાગી છે પણ શું કરવાનું, જો વારો આવે તો ખરા અમારો તો. આપણે બીજું કાઉન્ટર આ બાજુ, જો આ બાજુ એટલી ફૂલ ગળદી થઈ ગઈ. અમે બધા જો કેટલા ટેસ્ટ થી બેઠા છે. તો અમારે ત્યાં જમવાની ડીશ આવવાની હોય એમ જ બેઠા. ફાઇનલી ગેસ જમવાનું પણ આવી ગયું છે. આપણે મેચિંગ કપડા વાળાને આરાર જ રહેવાનું લાગે છે. તો હવે જો અમારે ખાઈ લેવાનું છે, બહુ ફૂલ ભૂખ લાગી છે હવે તો. તો હવે તમારો પ્રસંગ પૂરો થઈ ગયો છે, એટલે હવે આખી ગેંગ જો ઘરે જ આવી છે બધા. મેં તડકો બહુ છે. તડકો કેવો લાગે છે બધાને? બહુ મસ્ત છે. ઘરની બાજુ વાહન જોવો એકવાર, બધા મહેમાન આવ્યા છે ને. આ મારા જીજુની મોટર.
અને હવે તો બસ અમારે ઘરે વહી જવાનું છે. ઘરે રૂમમાં જગ્યા હોય તો સારું. અરે અહીંયા તો બાવણું કેવો તડકો લાગે છે. હા હા આમ જો આ વુડન પરી આવે છે. અમારા આ બેન નો પોપટ થઈ ગયો. હવે તો જો આ તડકાના ઘરે આવી ગયા છીએ અમે. અને બા કથા સંભળાવે છે અને આ બધા શાંતિથી સાંભળે છે. તો મને આશા છે કે તમને મારો આજનો બ્લોગ પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો મારી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળશું આપણે આવતા બ્લોગમાં. ત્યાં સુધી રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, બાય બાય.